તો હેલો એવરીવન, કેમ સમજાવ તો ફરી આવી છે નવા બ્લોગ સાથે. તો આજે અમે જઈશું રાજકોટ, અમારા ભાઈબંધનું લગ્ન છે જાણ જાય તો કન્ટિન્યુ અમારા બ્લોગ બહેના વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શેર તો વધુમાં વધુ બીજા પણ લોકો પણ પબ્લિક જોઈને અમારો બ્લોગ તો તમને એ બ્લોગ તમને રાજકોટ જોવાનું છે કે આગળનું બીજું બસ આટલું જ ખાલી આ તો ક્લિપ મેં કીધું બનાવી નાખું એટલા માટે અમને ખાલી ક્લિપ કરાવીને બનાવી નાખી છે. બાકી રાજકોટનો બ્લોગ તમને જોવા મળશે, ત્યાંની એક ક્લિપ બનાવવાની છે. તો આગળ બસની લોબીમાં પણ તમે જોઈ શકો છો ફૂલગસ્તાની ડેકોરેશન તમે જોઈ લો. આ ફૂલનો હાર જોયું, આ બસની સિનેમા સ્ટાઇલ વિડીયો બનાવી નાખ્યો છે. જોઈ લો કેમ લાગે છે. બ્લોકમાં બન્યા રહેજો, અમારા બ્લોકમાં તમને જોવા મળશે હર્ષદી બ્લોગ્સ. આગળ બ્લોક બનાવો, બ્લોક આગળના બ્લોક પણ આવશે, તમને બતાવીશ. તો આ 2 માળવાળી લક્ઝરી છે બસ, એટલે કે તો જો આ કૃષ્ણ ભગવાનના ફોટા અને આ તમે જોઈ શકો છો આ બસ 2 માળવાળીના ડબ્બા છે. આ લોબી છે, જય શ્રી રામ લખેલું છે. જોઈ લો આ લાઈટ, ટેપ, પંખો અને આ ફૂલગસ્તા બધું તમે જોઈશો. કેવું ડેકોરેશન છે બસમાં, એની ઘર હોય એ ટાઈપનું લાગે. બિલ્ડિંગ અંદર તમને હું દેખાડીશ. ડબ્બામાં જોઈ લો સાબુ સિસ્ટમ, આ દરવાજો બસનો. તો આ જોઈ લો આ દરવાજા છે બસના. આ ડબ્બા આ 1 માળને ઉપર છે, બીજા માળ. તો એક છોકરો હતો, એને પણ બ્લોકમાં સીટિંગ લઈ લીધું. વેલકમ લખેલું છે. અહીંથી બીજો દરવાજો છે અંદર જવા માટેનો. તો કેવો તમને લાઈક કરો અમારો બ્લોગ, મિની બ્લોગ. તો આ મેં કીધું મારો પણ બ્લોગ બનાવી દે ને, આમ જાનૈયો લાગુ એ ટાઈપનું. તો મેં ઓલા બીજો મારો ભાઈબંધ હતો એને મેં કીધું, એને શૂટિંગ કરી દીધું. જોઈ લ્યો બીજા ભાઈબંધ છે રમેશભાઈ કરીને, એના પણ મેં અમારા બેનો શૂટિંગ આવી ગયા અને જઈ શકો છો અમારા બ્લોગ. હેલો એવરીવન, કેમ છો મજામાં? તો અમે જઈ સિદ્ધાંતમાં રાજકોટ. તો આ બધા જાને આવ્યા તો એ કે મારો પણ વિડીયો બનાવી દો, એના પણ વિડીયો બનાવી નાખ્યો. તો તમે જોઈ શકો છો મારો બ્લોગ. બધા જાને આવ્યા હતા, મારો બ્લોગમાં શૂટિંગ લઈ લેજો. મેં પણ એડિટ કરી દીધું, લઈ લીધું તમારો દેતા અંધારું પડે. ફોન આવે જોરદાર. ચેનલ હે ને, મારા ચેનલમાં નાખું આ વિડીયો. વાહ, ફેરવી ચશ્મા હારે એમાં પહેલા અસર કેમ જાય એટલે કેમ. વાહ, તો આ ફૂલ ઝૂમ કરીને વિડીયો બનાવી નાખ્યો છે. જોઈ લો એનિમેશન વિડીયો બનાવ્યો છે, જોઈ શકો. જોઈ લો કેવું આમ લાગે. જો આ ઉપરનું છે, ઉપરની સાઈડ કેમ બાકી બધું લાગે છે. બસના ડબ્બા અને બધું જોઈ શકો છો તમે. અંદરનું પણ તમને હું બતાવીશ. ડબ્બામાં શૂટિંગ આવશે એનું પણ આવશે, એનું પણ તમને હું બતાવી દઈશ.
જોયું એચડી વિડીયો છે. તો હવે આવશે અંદર જઈ સોફા ડબ્બાના સોફા બસમાં જોવા અંદરનો સીન જોઈ બોર્ડ ને બધું ચાર્જિંગ અને બ્લૂટૂથ પણ ઠેલા રાખવાની સિસ્ટમ જોયું. જાનની ફ્રેન્ડ્સ આ છે આપણે વેલનાથ. આ બધું મોટા બિલ્ડિંગ છે વેલનાથની આગળ છે શર્ટ આમને રેલવે સ્ટેશન સુધી વહી જાય રાજકોટમાં એવું રાજકોટ આગળ છે. આ બધું રાજકોટમાં વેલ નથી રાજકોટ. આ નજારો કેવો લાગે છે તમને અને વ્યૂ પણ બહુ સારા છે જોઈ શકો અમે રાજકોટ પહોંચી ગયા હતા પણ ત્યાં પણ બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું છે જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ્સ આ રાજકોટ આવી ગયા. રાજકોટનો હાઈવે છે જોઈ શકો કેટલી વાહનની ભીડ છે તમે જોઈ શકો છો. આ બધા છે વાહન ઓટો ફોર વ્હીલ ઇકો અને બધું ઓલરાઉન્ડર છે ખટારા. અને જો આગળ તમને દેખાશે ઉત્તાપવાનું મેલું મંદિર છે પછી રામાપીર ચોક છે એનું પણ મંદિર છે અને આ ઉપર પુલિયું છે એની નીચે સીડી છે જોઈ શકો છો તમે. તો આ અમારા બ્લોકમાં જોવા મળશે તમને. આ ફોર વ્હીલ છે આગળ સ્કૂટી વિંડેસ અને આ લગ્નની બસ. તો હવે જામ પતી જશે એટલે તમે જોઈ શકો છો આ આટલા બધા જાનૈયા છે બધાને પણ બ્લોકનો સટલ લઈ લીધો ટાઈગરનો પણ લઈ લીધો. તો હવે ફટાકડા રમઝાની બોલ છે જોઈ શકો છો. થોડીક વારમાં ફટાકડાના પર એમાં વિડીયો આવી જશે જોઈ તો ફૂલ લાઈફ થઈ જશે.
અને અહીંયા જીતી રહ્યા છે કૂદી આવ્યા છે પોલીસ કૂદી આવી છે હવે હમણાં ચાલુ થશે એના પણ તમે વિડીયો આપશે તૈયાર એનું છે જો ચાલુ થશે આમાં કેટલા ફરક આવશે એ જાય નથી મારે 7 થી 100 થોડાક આવશે તો મારા બ્લોગમાં તમે જોઈ જાઓ બ્લોગમાં જોઈને રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું લાઈક હવે આ ધ્યાન હાલતું થઈ ગયું છે અને પાછા વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં જોઈ લ્યો વાસણ બધું ઓલરાઉન્ડરનો વિડીયો છે આમાં તમને બધું જોવા મળશે જોઈ લો આ 4-wheelનું શોરૂમ બધી ઓલરાઉન્ડર બિલ્ડિંગો હાઈવે રોડ છે બાયપાસ જોઈ શકો છો જોઈ લે આ બિલ્ડિંગ કેમ છે હોટલ હતી બાજુમાં સારું બ્લોક આવું લાગે ફરી એકવાર બીજો પણ બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું જોઈ લો આ બિલ્ડિંગમાં અને પટારા તમે વાસ્પો અને કાટી 4-wheel ને બધું તમને જોવા મળશે અમારા બ્લોકમાં આ હાઈવે રોડ છે આ બિલ્ડિંગ મોટી છે પર હજી તો બને નથી થોડુંક બાકી છે તો આ પુલ છે બાયપાસ જામનગરનો બાયપાસ હાઈવે રોડ જોઈ લો નજારો કેમ લાગે આ વ્યૂ કેમ આનું આ વિડીયોમાં પણ વ્યૂ પણ તમને એવો દેખાય છે સારા મળે વિડીયો બનેલો છે તો એડિટિંગ પણ સારી છે તો તમે સબસ્ક્રાઈબ વધુમાં વધુ કરજો અને શેર વધુમાં વધુ અને વોચિંગ ફૂલ કરજો માટે કોઈ ટાઈમ પૂરો થાય મેં પણ તમને સપોર્ટ કરજો અમને બધાનો સપોર્ટ હોય તો આગળ વધાય તો આ આવી ગયું જામનગરનું બાયપાસ રોડ હાઈવે 4 ચોકડી હવે ત્યાંથી આ સાઈડ ફરવાનું છે જમણી સાઈડમાં આમ સીધે સીધું જામનગર જવાનું જો હવે હમણાં થોડીક વાર થશે એટલે બસ આમ પડશે જમણી સાઈડ અને આમ આગળ જો સીધો રોડ જાય છે ને